जगमग जगमग थाय हे आरती हनुमान जी महाराज की थाय आरती ये सारंगपुर माथाय दीवड़ा जगमग जगमग थाय जय हनुमान हे आरती मारा संगियारा जगमग जगमग थाय हे दीवड़ा ओ दीवड़ा 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 माला जगमग जगमग। थैंक यू बता बाबा मारा आए हो आदेश 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 आरती में शोभाय हो रे मारा मंदी ना दाम आरती में शोभाय हो रे मारा समझिया हो रे मारा सारंगपुर बाबू बाबू પ્રતાપમાં એટલા માટે અહીંયા લોક ડાયરો રાખેલો છે ભાઈ કે અમે જે હોય ગઈ શકીએ મારા બાપ. હા હમણાં ટિકટોક માં એક બહુ ચાલે છે. હા આનો અવાજ આપજો જે કે ભાઈ. ऊपर कांच का बंगला नीचे संसद की दुकान आगे सामने जैसे माँ बाप ये ऊपर कांच का बंगला नीचे संसद की दुकान नीचे संसद की दुकान नीचे पान की दुकान नीचे संसद की दुकान नीचे पान की दुकान ऊपर कांच का बंगला नीचे संसद की दुकान. नमो नारायण नमो नारायण जय रूपाल जय रूपाल. આ બધી મોજ છે સાહેબ. બાકી ક્યાં મારું ઉત્તર ગુજરાત અને ક્યાં ધરતી મારા બાપ. પણ સાહેબ આ બધી મોજ છે આનંદ છે અને એટલા માટે મને બે લીટી યાદ આવી છે ગાઈ નાખવું છે. આમ તો બિરજુભાઈ ભજનીક છે પોતે બેઠા છે એટલે મારાથી ના કહેવાય પણ છતાંય બી એમનો રાઉન્ડ પતી ગયો છે માટે બે લીટીમાં અને આ તમારી મોજ છે મારી મોજ છે એના માટે મુझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती
गुरुजी गुरुदेव एमना गुरु इंद्र भारती जी महाराज एक बार जोरदार ताली बजाओ साहब मारा ऊपर तो खूब आशीर्वाद है मारा बापू ना हाँ मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती यहाँ लेके आई मुझे मेरी मस्ती यहाँ અને એના માટે હવે લઈ લે લાભ મન કો ફેર નહીં મળે લઈ લે મારા બાપ એ સાહેબ આ જિંદગી જીવવા મળી છે તો મોજથી જીવી લેવી મારા બાપ બાકી એના તો કહેતો તો કહેતી હતી આખું એમાં સોશિયલ મીડિયા આવ્યું ને મામા ત્યારથી બધું ચાલુ છે નકરી નિંદા જ કરવાની બીજા કોઈને બીજી કઈ વાત નહીં એનો ધંધો રહેશે આ પેલો ફલાણો આમ ને પેલો આમ ને ભાઈ તમે પોતે શું જોઈ લો ને યાર કોકની નિંદા કર્યા વગર અને એ માટે જ કહું છું હવે લઈ લે લાભ મન કો ફેર નહીં મળે જોતા નહીં હવે લઈ લે નાના લઈ લે કહું છું લઈ લે લાભ મન કો ફેર નહીં મળે સાહેબ જિંદગી મળી છે વાત કરી લો હવે કસ્તુરી ને કેવડો ને તેલમાં કરીશ ના કસ્તુરી ને કેવડો ને તેલમાં કરીશ ના જોતા નહીં લઈ લે નાના લઈ લે કહું છું લઈ લે લાભ મન કો ફેર નહીં મળે જેટલું મામા મન કો નહીં મળે આપે ના લઈ લે લાભ મન કો ફેર નહીં હા એક મિનિટ सोचता हूँ कि वो कितने मासूम थे આ છેલ્લે રાઉન્ડ લેવાનું કારણ આ જ મામા મારે બેહી રહેવાનું હા કે છેલ્લે મારે મોજ કરવી કરી લઉં ઘનશ્યામભાઈ સોચતા આમ તો કોઈનો વારો બાકી હોય ને આપણે બેહી જોવું પડે પાછળ કે ભાઈ આમનો વારો બાકી હવે કોઈનો લગભગ રાઉન્ડ બાકી નથી એ જ અમારા રાજુભાઈ છે એમને પણ સાંભળીશું सोचता हूँ कि वो कितने मासूम थे सोचता हूँ कि कितने मासूम थे क्या से क्या हो गए सोचता हूँ कि कितने मासूम थे सोचता हूँ कि कितने मासूम थे क्या से क्या हो गए मैंने पत्थर से दिल को बनाया सनम आशिकी आशिकी मैंने पत्थर से दिल को बनाया सनम वो खुदा हो गए सोचता जब से तुझे दिल को गई यारा बहुत बन गया हूँ मैं तेरा दीवाना मेरे रस के कमर फूल मेरी नजर से मिलाई
ગીતો બધા ઘણા ગાવા છે, પણ બધા ટુકડા એટલા માટે ગાઉં છું કે આપણે અહીં સમય પણ 3:30 વાગ્યાનો થઈ ગયા છે, બીજો રાઉન્ડ બધાને લેવાનો છે, બધાને સાંભળવાના છે, એટલા માટે એટલે બધા નાનકડા ટુકડા કહી નાખું. પણ સાહેબ એક હમણાં યાદી કરે, હું તો હરેક કાર્યક્રમમાં કહેતો હોય કે ભગુડામાં મોગલનો પાટોત્સવ જેની તારીખ છે 5/5 અને 13/5 મોગલ એવોર્ડ રાખવામાં આવ્યો છે ત્યાં આગળ. તો બધાએ હાર્દિક આમંત્રણ છે, બધા 13/5 બધાએ ત્યાં ભવ્ય એવોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, બધા પધારજો ત્યારે. હા, હું લખ્યું હેપી હોમ રોનકાભાઈ રોનકભાઈ, એમના તરફથી 501 રૂપિયા ભાઈ જય. અને જ્યારે આમાં જેટલામાં મોગલને માનતા હોય, અહીંયા હું એટલા માટે વારંવાર અમે કહીએ છીએ કે અહીંયા જે કંઈ ઘોર આવે ને ભાઈ, અમારે એવું લક્ષ્ય હોય કે અહીંયા બને એટલો ફાળો ભેગો થાય તો અહીંયા ધર્માદામાં કામમાં આવે. એટલે મારા બાપ બધાને વિનંતી કે બધા અહીંયા વરસતા રહેજો. અને જે મોગલ માને માનતા હોય એ આમાં આવજો તમે. મારી ભગુડા વાળી, મારી ભગુડા વાળી, આ મારો બરવાળા ડાયરો, મારો બરવાળા ડાયરો, આ કાઢી ડાયરો, માતાજી દેવ આવે આવે મારી મસવાડી મોગલ મામા. કેદારની કવિની એક રચના છે, કદાચ તમે સાંભળેલી નહીં હોય, એક નવી રચના છે, મને ખૂબ ગમે છે. આપ સમાયો ઓઢ્યો મેલીનો તરવાણા તાણે માં તરવાણા તાણે. આપ સમાયો ઓઢ્યો મેલીનો તરવાણા તાણે આ ચાંદો સૂરજ પાલે છોડા, ચાંદો સૂરજ પાલે છોડા, તરવાણા આણે માં
રાખ્યા છે કે જે લોકો સાંભળવા આવ્યા છે એમના માટે, કારણ કે એ શરૂઆતમાં ગઈ નાખ્યું બધા જતા રહે. હા. જોજો ચમત્કાર હોય. કાંઈ મને ખબર છે મામા અમને હું સાંભળવું છે, કાંઈ કેવું નહીં પડે. બોલો આટલી વાતમાં સમજી જશે. ઓહો રે મતલબી આ ત્યાં મામલો પડે છે. અમારો જે કે એ હાકો બાપ અને મારા જેટલો કોઈ કરી ના શકે, તું તો દીવો નહીં એ સોના $10,000 અમારે ચિરાગભાઈ મુંદવા તરફથી આવે છે. જો ચિરાગભાઈ ને વિનંતી 11 કરી નાખો, મીંડું નહીં વાળું યાર. ક્યાં બેઠા છે ચિરાગભાઈ? છે હાજર છે? 11 કરી દે ને. હા મીંડું હું વાળવાનું. $11,000 અમારે ચિરાગભાઈ જોરદાર તાળી વધારે તો ભાઈ એ તાળી પાડો. જેને જેને હારા કામમાં તાળી નહીં પડી પછી રોજ જિંદગી પાડી પછી આખી. હા તમે આવી જાવ ભાઈ. હા સગડું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવું રહ્યું અન મનને નીંદર ન આવતી પાઘર ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી મને યાદ મીઠી આવતી. મારો પીવું લાવે કેરિયું નારી નિછોવે નર ગોળે આજ સુમદ મની ગઈ હતી સમજિયા શેરિયું પાહે મેહી મન પીરહતી મન કાંધતી મન પ્રેમતી ખવરાવતી આદર યાદ મીઠી આવતી મને યાદ તારી આવતી મને યાદ તારી આવતી ભેડું માં વીરડો. મારા બાપ બેહી જાઓ અમારા મણિરાજ મારો શું કે ખબર કે સકન જોઈને ઠાવે હાજો રે. એકવાર મણિરાજ બારો ને જોરદાર તાળી બતાવે તમારા બાપ. હા
હું જેનું જોઈને ગાતા શીખું છું યાર. હા મણિરાગ બાર યાર એની વાત આખી અલગ છે મામા. એ ગાવાની વાત તો એક બાજુ ખાલી ઊભો હોય તો હિન્દી પિક્ચરના હીરો પણ ઝાંખા પડે યાર એના આગળ. બેહી જાઓ બેહી જાઓ. હા 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 ઊભા ઊભા તમારે તો ઊભો જ કરવો છે ને. બેહી જાઓ તમે બેહી જાઓ પછી ઊભો તમે યાર. હા 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 દર્શન એ મન દાડા દસવા બોલો અમારે જે કે તો તારું એને હા એને સાહેબ મારો અશોક સાઉન્ડ ને જોરદાર તાળી બજાવી દો યાર. હા મારા બાપ એ શાંતિ રાખો ભાઈ બરફું કે ઈ જ સાંભળવું છે બાપ. ઈ જ મામલો પડ્યો છે. પણ સાહેબ મારા ગુરુ અમારા આમ તો મારા ગુરુ અર્જુનગીરી બાબુ નાનપણથી પણ એમના માસે એવા મારે ઇન્દ્ર ભારતીજી મહારાજ અને મારા પર ખૂબ આશીર્વાદ છે સાહેબ. મારા મને ખૂબ પ્રેમ કરે છે અને ખરેખર એમના ખૂબ આશીર્વાદ છે અમારા ઉપર. ત્યારે અમારા પ્રતાપ મામાને પણ ગુરુજી ઇન્દ્ર ભારતીજી મહારાજ છે. તો એક ફરમાઈશ આવી છે એટલા માટે એ મને ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતી જેવા મળજો વાલા. એ મારા ભવ ભવનારે સંગાર નમો સદગુરુના ચરણમાં ઇન્દ્ર ભારતીજી મહારાજના ચરણમાં એ જીરાને કાયમ રે દિવાળી મારા બાવાજીના ચરણમાં. અને માટે દિન તંગ તંગ દિન તંગ તંગ એ મને ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મળજો. ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મહારાજ મળજો. નમો નારાયણ. હે મારા ભવ ભવ મારે સાથી ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતી મહારાજ મળજો. ગુરુજી મળે તો ઇન્દ્ર ભારતીજી મળજો વાલા. અને ઇન્દ્ર ભારતીજી મહારાજનું ગામ વિંજાળ ગામ છે. કદાચ બાપુ ત્યાં બેઠા બધા કેસેટ જોયો યાદ કરે બાપુનું વતન વિંજાળ ગામ છે. તો વિંજાળમાં આ બાપુને આ ખૂબ ગમે છે મને એટલે ખબર છે. એ કચ્છ દેશમાં વિંજાણ રૂડા ગામ છે. એ કચ્છ દેશમાં વિંજાણ રૂડા ગામ છે. એ ત્યાં વિંજાણ
તડકો માતાજીનો, કારણ કે સાધુ પણ હિંગળાજને ખૂબ માનતા હોય મામા. અને મારી કુળદેવી છે મારા બાપ. અને હું જ્યારે ઇન્દ્ર ભારતીજી મહારાજના જોડે જઉં તો આ ગૌ જ્યારે એમને બાપુને ખૂબ વાલું પ્રિય આ માતાજીનો ભાવ છે. એ મારી હિંગળાજ હાજરા હજૂર મારે બેઠી મતલબ પાકિસ્તાનના અંદર બેઠી છે મારા બાપ. દેવી તારો ડુંગર દૂર મારી તું બેઠી મંગળમાં. એ મારી હિંગળાજ હાજરા હજૂર મારી તું બેઠી મંગળમાં. જય હિંગળાજ, જય હિંગળાજ. ભાવ છે અમારા કેદાન કવિ ખૂબ દિલથી ભાવ લખેલો છે આ. અને બેન અલ્પા પટેલે પણ આ સરસ ભાવ ગાયો છે. એ મને લઈ જા તારી સંસાર કે તારા વિના તું દીવાના. એ મને આવે છે તારી મોયા તારા વિના તું દીવાના. ગાડી ડાયરેક્ટ રતન બોલ્યા. સુના લાગે બદલ ના તારા વિના ગમતું નથી વાલા. હવે લઈ જા લઈ જા લઈ જા લઈ જા. અને મામા એક બીજી રચના અમને લખી છે. આમ તો હજી ગીત આવ્યું ના હોય ત્યાં સુધી ગવાય નહીં, પણ કૃષ્ણ ભગવાનનો ભાવ અમારા કેદાન કવિ લખ્યો છે. અને વિડીયો વાળા ભાઈને વિનંતી, મારા બાપ કદાચ ભલે રાખજો પણ ના માન આપતા, કારણ કે હજી આવ્યું નથી ગીત, પણ આ ઘરનો ડાયરો છે એટલે કઈ નાખ્યું યાર. બધાને વિનંતી, બેહી જાઓ ભાઈ. ઓય તમે બેહી જાઓ, બેહી જાઓ. ગોકુળ છોડી ગયો દુકાનજી શેરે શરમ નારાઈ. તમે શેરે શરમ નારાઈ. મારો કેદાન બાપ. એ ગોકુળ છોડી ગયો દુકાનજી શેરે શરમ નારાઈ. તમે શેરે શરમ નારાઈ. દીન દયાળુ
ખેડૂત કે સાથે આજે જ જોડાઓ ભાઈ અને વધુ માહિતી માટે મિસ કોલ કરો નંબર અમારા ઘનશ્યામભાઈ સાથે 90 81 81 38 મિસ કોલ કરજો ને હવે ફોન આવી જશે હા લે સેલ્ફી લે એટલે તમે મિસ કોલ મારશો તો બી ફોન આવી જશે અમે ફોન કરી દેજો એ ખાસ મારી નમ્ર વિનંતી છે ત્યારે અમારા જીતુ મામા એટલા માટે બેઠા છે આ ગીત સાંભળવા માટે અને પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુને અમારા માયા હતાને પણ આ રચના ખૂબ ગમે છે મોરારી બાપુની રચના ખૂબ વાલી રચના છે ત્યારે નંદલાલાને મારા નંદલાલાને જય શ્યામ નંદલાલાને માતા યશોદાજી સામે નંદબાને માતા યશોદાજી સામે મમ્માની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં મમ્માની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં નંદલાલાને મારા નંદલાલે લાલાને જય હો બાપ જય ઠાકોર જય માયા ભગવાન સામે પ્રીસ મારો દ્વારકા દેશ એ પાર્ટી તમારે ખજાને પણ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં એ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં અમે ભાઈ કુલદીપભાઈ ગઢવી વધારે છે અમે બધાએ નવરાત્રી ભેગી કરેલી જામનગરના અંદર અને અમે બધા બેસીને કંઈક વિચાર એવું લાવી કે નવું કંઈક લાવીએ મામા તો એ વખતે મારા ઘરે દીકરાનો જન્મ થયો નતો પણ એ વખતે મેં આ ગીત ગાયું હતું ભાઈ મનુભાઈ રબારીએ લખેલું છે એકવાર મનુભાઈને પણ જોરદાર તાળી વધારે તો મારા બાપ એમને રચના લખી છે કે સાહેબ દીકરો ના હોય તો માતાજી આગળ આપણે કહેતા કે માં મને દીકરો હાલજે મને થોડાનો કુદનાર હાલજે પણ કેવો ખબર છે મરદ હાલજે માં આપે તો મરદ હાલજે બાકી 100 ગ્રામ ખીચડી કે 8 વાગે હુઈ જાય એમાં કેસી દાડો પાકી યાર આ સાહેબ જો ખરા કેટલા વાગ્યા 4 વાગ્યા તો સુધી આમ ને એમ ડાયરો બેઠો છે યાર અને ખરેખર તમે જેટલો પ્રેમ કરો છો એનાથી ડબલ ગણો હું તમને પ્રેમ કરું છું યાર કારણ કે
તમારા આશીર્વાદ હોય તો જ ઝીરોમાંથી હીરો બની શકાય સાહેબ. આ 4 વાગે તમે બેહો યાર, બધાને હવારમાં કામ નહીં હોય. હા, પણ આ બધી આશિકી હા. અને એટલા માટે માતાજી ભાઈ માગેલું શું કુલદીપભાઈને ખૂબ ગમે છે આ ગીત. એટલે એ મુઠ્ઠી પર બાજરો દે રે માટી કરો, એ પારણ માજલે માડી દેવ જેવો દીકરો, એ કારમાં દેવો મારે ચાર હાથે દેવો મારે હાથે દેવો, કુમારી વાળો લાંબુ છે પણ તને શોર્ટમાં સમજાવું કે શિવાજી દેવો દે મારી કરો, એ મહારાણા વીર વસરાજ દેવો દે મારી કરો, એ ભામાશા દેવો દે મારી કરો. કોઈ પક્ષની વાત કરતો નથી કારણ કે હું નથી કોઈ પક્ષના અંદર, પણ એક આપણો ગુજરાતી સાહેબ દિલ્હીમાં બેઠો છે ને યાર, એટલે લીટી મને યાદ આવે છે. હા, મરણ બેઠો છે મારા બાપ. એ મોદી સાહેબ દેવો દે મારી કરો, મહારાજ. પણ અહીંયા માલધારી બેઠા છે. કેટલા બેઠા માલધારી? હા, રાજભા ચારો લખે છે. આવી જાઓ મેદાનમાં, મેદાનમાં. આ તમારી ફરમાઈશ કહું છું. એ સાહેબો રે ગોવાળીઓ જેટલા માલધારી બેઠા હોય બધાય જે ઠાકર ધણીને માનતા બધાય ગોળ કરવા આવે મારો બાપ. કે સાહેબો રે ગોવાળીઓ મારો વાલીઓ ગોવાળીઓ જાય જાય ભગવાને જાય આવો આવો. એટલા માટે કહું આવતીકાલે એ હોળી પર્વ સરસ મજાનો તમારો મારો મનગમતો તહેવાર છે. આજે હવે તો હોળી થઈ ગઈ ને મારા બાપ હે મામા, એટલે વડવાળા મંદિર અમારું રુદ્રેશ કનીરામ બાપુ તરફથી, અમારા ગીતાબેન તરફથી અને મારા તરફથી તમને હાર્દિક 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 આમંત્રણ. પધારજો સાહેબ વડવાળા દેવના દર્શન કરવા. જાય હો. મારા સમાજ
દાદી ચૌદે પરગડાની સહાય રે દૂધ રે દૂધવાળ એ દૂધ રે નો વડલો રે દૂધ રે જમા ગયો છે આહા એ દેવ જેવો વડલો મારા દૂધ રે જમા ગયો છે એ મારા વડવાની મેરી મેલે રમારે મારા વડવાની મેરી મેલે રમારે એ દેવ જેવો વડલો મેલો રુદ્રે કમા જોયો છે જય છે હાર જય છે હાર એ કાકી આરા સમાજના ભગવાન રે ગુજરે જવનવા જય હો બેન જય લેવો જય લેવો આહા મણા ભાની માળા તું કરજે રખવાળા જય છે હાર એ મારા મણા બાપાની માળા તું કરજે રખવાળા જય મારી જયસંતરાની જય હાર જય હાર આમ તો ખરેખર મારું ઊભું થવું નતું પણ આ જે કે જોઈને ઊભો થયો મામા કારણ કે મને એને કાલની ઉપડી છે મને ઉપડી હતી યાર બધું બરોબર એક મિનિટ હવે તો તમને બધાને દેખાય બેહો ને યાર આવો ઊભો થયો તો દેખાતું નથી હા બેહી જાઓ બેહી જાઓ હે વાહ અમારા મહિપાલસિંહ એ સાહેબ સુરત નંદલાલા ને મારા નંદના રે લાલા ને વાહ પીએ સાહેબ નંદલાલા ને મારા યશોદાજી સાહેબ રે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં અરે વાહ સાહેબ વાહ ત્યારે અહીંયા મને ઊભો કરવામાં આવે છે એટલા માટે એ ગોવાળીઓ કેવું હોય છે ઘણા લોકો આવ્યા છે હું કોઈનું નામ દઈને કહેતો કે બધા કે આ સ્ટેજ ઉપર ઊભા થઈને નાચવું ગાવું આવું બધું કે સાહેબ તમને મજા આવે ને આવતી એ તો માર્કેટમાં હાલી ગયા ને એના જ વિરોધો થાય યાર બાકી પછી રાણો રીતે જ હો મારા માટે આ બધા બેઠા ને હું કોઈ જોતો નથી ફેસબુક તો મજા આવે કરવા તો ભાઈ હા હા એ તો રહેવાનું છે યાર એ ગોવાળીઓ કોનો
ઓહો રે મતલબી માગી તો જો તો જીવ દે તું પ્રેમથી એ જિંદગી અમારી તારા નામ કરી દે એ લાલા બાબા સાંભળજો એ ફોર્ચ્યુનર ગાડી ઓફિસ બંગલા બધું તારા નામ કરી દે માગી તો જોવો તો જીગાનો જીવ દઈ દે પણ પ્રેમથી માગે તો બાકી એમ તો પછી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી આ બધું મજા છે સાહેબ બાકી આ બધી માયા ને મૂડી બધું હોય ને રહેવાનું છે યાર ખાલી હાથે ખાલી જવાનું છે ખોટી નંદિયા કૂટવી હા આમાં એટલે એવું છે બધું ત્યારે એ નથી કરવી કોઈની હાજી રે અને કરવો એક લાંગજી રાજી રે અને અકબર તું સલામની આશા અકબર તું સલામની આશા હવે રાખતો હોય ત્યાં રાખજે બીજે રે આજ રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે એ ધીંગાણાનો ઢોલ જા વાગે રે ત્યારે અને આમાં મામા કેવું હોય કે આ બધાનો પ્રેમ છે એટલે આમાં કોકને ઈર્ષા થતી જ હોય હા એ તો રહેવાનું યાર રહેવાનું અને એટલા માટે એ તમને માને ભેળા જો તમારે મારે તૂટી જાય એમાં આવશે રાજી 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 હું તો મારા ચાહક દીવાનો રે હું તો મારા ચાહક નો દીવાનો રે બળવા વાળાને કોણ રે સમજાવે એ હું તો તમારો દીવાનો રે તમને કોણ રે સમજાવે પછી સતુલા લાગી મોરની ગોકુળમાં કેમ રે છેલ્લે રાઉન્ડ એટલા માટે પછી મને ભાન રહેતું નથી ભાઈ હા ક્યાં શેડો લાવો ને અને એટલા માટે અમારો મણિરાજ બારોટ બહુ જૂનું એક લોકગીત ગાતા હતા હનુમાનજી મહારાજ નું કેવું ખબર એ હનુમાન દાદા ના મટડે સેલું વાગે
કરોડ દેવતામાં જેટલો કૃષ્ણ હોય અને અહીંયા ગવાણો છે એવો બીજો દેવ ગવાણો નથી મારા બાપ. તમે જ્યાં પંથકમાં જાઓ જે એરિયામાં જાઓ પણ ખાલી ભાષા નોખી નોખી હોય. આ બાજુ કાનુડો કે અમારી બાજુ કોનુડો કે આ બાજુ દ્વારકાધીશ કે પણ અમારે ડાકોરમાં બેઠો અત્યારે ડાકોરમાં આજે મેળો ભરાયો છે. બધા ચાલતા પગ યાત્રા સંઘ લઈને અત્યારે જાય છે બધા લાખો સંખ્યામાં આજે. અને આજે ડાકોરમાં મેળો ભરાયો હોય ત્યારે હે અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા બોલ બોલ બોલીના બોલ બોલ બોલીના છેલ્લે માતાજીને યાદ કર્યું છે એ રમવા આવે મારી રમવા આવે રાજમાન મેલડી રમવા આવે હો 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 હમણાં જય હોય માં એ મારી સાઈલાની મેલડી રમવા આવો એ દૂધ પીવે કમાલ દૂધ પીવે જે ના બેસે મારા ગળા નાખવાનું છે હવે 2-5 મિનિટ માટે. હા કહી જાઓ એ મામા કેટલો વાલો છો તો જો બધા કેવા બેસી ગયા યાર. હા એ ખમ્મા કે દે માડી ખમ્મા કે દે તારા રે ખોડા ખમ્મા મારી પંચોની દેવી મારી ખમારે કહું છું ખમા દેવે હે રમવા બેલા સજાવવાની રે રમવા બેલા સજાવવાની રે ખોડિયાર માડી કમદાર રે એ મુલ મુલો બાણા માડી નાખે મનો મુલો બાણા માડી નાખે યાદી કરે છે ત્યારે બોલે અંધારી રે રાતડી માં સજા ચાર દસવા એ રે ગોરે કોણ કરે મારી હોલવાનો મહારાજનું ગામ વિંજાણ ગામ છે. કદાચ બાપુ ત્યાં બેઠા બધા કેસેટ જોયો યાદ કરે બાપુનું વતન વિંજાણ ગામ છે. એમ તો વિંજાણમાં આ બાપુને ખૂબ ગમે છે મને એટલે ખબર છે. એ કચ્છ દેશમાં વિંજાણ રૂડા ગામ છે. એ કચ્છ દેશમાં વિંજાણ રૂડા ગામ છે.
ગરબો માતાજીનો, કારણ કે સાધુ પણ હિંગળાજને ખૂબ માનતા હોય મામા, અને મારી કુળદેવી છે મારા બાપ. અને હું જ્યારે ઇન્દ્ર ભારતીજી મહારાજના જોડે જઉં તો આ ગૌ જ્યારે એમને બાપુને ખૂબ વાલું પ્રિય આ માતાજીનો ભાવ છે. એ મારી હિંગળાજ આદરા હજુર મારે બેઠી દેવી છે સાહેબ, પાકિસ્તાનના અંદર બેઠી છે મારા બાપ. દેવી તારો ડુંગર દૂર મારી તું બેઠી મંગળમાં. એ મારી હિંગળાજ હાજરા હજુર મારી તું બેઠી મંગળમાં. જય હિંગળાજ, જય હિંગળાજ. કૃષ્ણ ભગવાનનો ભાવ છે. અમારા કેદાન કવિ ખૂબ દિલથી ભાવ લખેલો છે આ, અને બેન અલ્પા પટેલે પણ આ સરસ ભાવ ગાયો છે. એ મને લઈ જા તારી સંસાર કે તારા વિના ગમતું દીવાના. એ મને આવે છે તારી મોયા તારા વિના ગમતું દીવાના. એ લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી સંસાર તારા વિના ગમતું નથી. એ ગાડી ડાયરેક્ટ રતનપુર યાર. એ સુના લાગે કદમ ના તારા વિના ગમતું નથી વાલા. હવે લઈ જા લઈ જા લઈ જા લઈ જા. અને મામા એક બીજી રચના અમને લખી છે. આમ તો હજી ગીત આવ્યું ના હોય ત્યાં સુધી ગવાય નહીં, પણ કૃષ્ણ ભગવાનનો ભાવ અમારા કેદાન કવિ લખ્યો છે. અને વિડીયો વાળા ભાઈને વિનંતી, મારા બાપ કદાચ ભલે રાખજો પણ ના માન આપતા, કારણ કે હજી આવ્યું નથી ગીત, પણ આ ઘરનો ડાયરો છે એટલે કઈ નાખ્યું યાર. બધાને વિનંતી, બેસી જાઓ ભાઈ. ઓય તમે બેસી જાઓ, બેસી જાઓ. ગોકુળ છોડી ગયો દુકાનજી શેરે શરમ ના લાઈ. તમે શેરે શરમ ના લાઈ. મારો કેદાર બાપ એ ગોકુળ છોડી ગયો દુકાનજી શેરે શરમ ના આઈ. તમે શેરે શરમ ના આઈ. એ દીન દયાળુ દયાન સાગર
સાથે આજે જ જોડાઓ ભાઈ અને વધુ માહિતી માટે મિસ કોલ કરો નંબર અમારા ઘનશ્યામ બોલ સાથે હતો 90 81 81 38 81 મિસ કોલ કરજો ને હવે ફોન આવી જશે હા લે સેલ્ફી લે એટલે તમે મિસ કોલ મારશો તો બી ફોન આવી જશે અમે ફોન કરી દેજો એ ખાસ મારી નમ્ર વિનંતી છે ત્યારે અમારા જીતુ મામા એટલા માટે બેઠા છે આ ગીત સાંભળવા માટે અને પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુને અમારા માયાતાને પણ આ રચના ખૂબ ગમે છે મોરારી બાપુની રચના ખૂબ વાલી રચના છે ત્યારે નંદલાલાને મારા નંદલાલાને જય શ્યામ નંદલાલાને માતા યશોદાજી સામે નંદબાને માતા યશોદાજી સામે મમ્માની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં મમ્માની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં નંદલાલાને મારા નંદલાલે લાલાને જય હો બાપ જય ઠાકોર જય માયા ભગવાન રે આ રવિ આ સામે પ્લીઝ મારો દ્વારકા દેશ એ પાર્ટી તમારે ખજાને માખણ ને મિશ્રી મારી લઈ ગઈ ગોકુળમાં એ માખણ ને મિશ્રી મારી લઈ ગઈ ગોકુળમાં અમે ભાઈ કુલદીપભાઈ ગઢવી વધારે છે અમે બધાએ નવરાત્રી ભેગી કરેલી જામનગરના અંદર અને અમે બધા બેસીને કંઈક વિચાર એવું લાવી કે નવું કંઈક લાવીએ મામા તો એ વખતે મારા ઘરે દીકરાનો જન્મ થયો નતો પણ એ વખતે મેં આ ગીત ગાયું ભાઈ મનુભાઈ રબારીએ લખેલું ગીત છે એકવાર મનુભાઈને પણ જોરદાર તાળી બજાય તમારા બાપ એમને રચના લખી છે કે સાહેબ દીકરો ના હોય તો માતાજી આગળ આપણે કહેતા કે માં મને દીકરો આલજે મને થોડાનો પૂજનાર આલજે પણ કેવો ખબર છે મરદ આલજે માં આપે તો મરદ આપજે બાકી 100 ગ્રામ ખીચડી કે 8 વાગે હુઈ જાય એમાં કેસી દાડો પાકી યાર આ સાહેબ જો ખરા કેટલા વાગ્યા 4 વાગ્યા તો સુધી આમ ને એમ ડાયરો બેઠો છે યાર અને ખરેખર તમે જેટલો પ્રેમ કરો એનાથી ડબલ ગણો હું તમને પ્રેમ કરું છું યાર કારણ કે
તમારા આશીર્વાદ હોય તો જ ઝીરોમાંથી હીરો બની શકાય સાહેબ. આ 4 વાગે તમે બેહો યાર, બધાને હવારમાં કામ નહીં હોય. હા, પણ આ બધી આશિકી હા. અને એટલા માટે માતાજી ભાઈ માગેલું શું કુલદીપભાઈને ખૂબ ગમે છે આ ગીત. એટલે એ મુઠ્ઠી પર બાજરો દેજે માટી કરો, એ પારણામાં ઝૂલે મારી દેવ જેવો દીકરો, એ તારમાં દેવો મારે મારેવો, ચાર હાથે દેવો મારે હાથે દેવો, કુમારી વાળો પણ તમને શોર્ટમાં સમજાવું કે શિવાજી દેવો દે મારી કરો, એ મહારાણા વીર વસરાજ દેવો દે મારી કરો, એ ભામાશા દેવો દે મારી કરો. કોઈ પક્ષની વાત કરતો નથી, કારણ કે હું નથી કોઈ પક્ષના અંદર, પણ એક આપણો ગુજરાતી સાહેબ દિલ્હીમાં બેઠો છે ને યાર, એટલા લીટી મને યાદ આવે છે. હા, મરણ બેઠો છે મારા બાપ. એ મોદી સાહેબ દેવો દે મારી કરો. હા મહારાજ, પણ અહીંયા માલધારી બેઠા છે. કેટલા બેઠા માલધારી? હા, રાજભા ચાલક લખે છે. આવી જાઓ મેદાનમાં, આવો મેદાનમાં. આ તમારી ફરમાઈશ કહું છું. એ સાહેબો ને ગોવાળીઓ જેટલા માલધારી બેઠા હોય બધાય, જે ઠાકર ધણીને માનતા બધાય ગોળ કરવા આવે મારો બાપ. કે સાહેબો ને ગોવાળીઓ મારો વાલીઓ ગોવાળીઓ જાય જાય વડવાળા ને જાય. આવો આવો એટલા માટે કહું આવતીકાલે એ હોળી પર્વ સરસ મજાનો તમારો મારો મનગમતો તહેવાર છે. આજે હવે તો હોળી થઈ ગઈ ને મારા બાપ, હે મામા. એટલે વડવાળા મંદિર અમારું રુદ્રેશ કનીરામ બાપુ તરફથી, અમારા ગીતાબેન તરફથી અને મારા તરફથી તમને હાર્દિક 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 આમંત્રણ. બધા પધારજો સાહેબ વડવાળા દેવના દર્શન કરવા. જાય હવે મારા સમાજ
ઉભો થયો મામા કારણ કે મને એને કાલની ઉપડી છે મને ઉપડી હતી આ બધું બરોબર એક મિનિટ હવે તો તમને બધાને દેખાય બેહો ને યાર ઉભો થયો તો દેખાતું નથી હા બેહી જાઓ બેહી જાઓ વાહ અમારા મહિપાલસિંહ એ સાહેબ સુરત નંદલાલા ને મારા નંદના રે લાલા ને વાહ પીએ સાહેબ નંદલાલા ને મારા યશોદા જે સાબરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં અરે વાહ સાહેબ વાહ ત્યારે અહીંયા મને ઊભો કરવામાં આવે છે એટલા માટે એ ગોવાળીઓ ઘણા લોકો આવ્યા છે હું કોઈનું નામ દઈ નહીં કરતો કે બધા કે આ સ્ટેજ ઉપર ઊભા થઈને નાચવું ગાવું આવું બધું કે સાહેબ તમને મજા આવે ને આવતી એ તો માર્કેટમાં હાલી ગયા ને એના જ વિરોધ હતા યાર બાકી પછી રાણો રાણા નીચે જો મારા માટે આ બધા બેઠા ને હું કોઈ જોતો નથી ફેસબુક તો મજા આવે કરવા તો ભાઈ હા એ તો રહેવાનું છે એવું યાર એ ગોવાળીઓ કોનો માગી તો જોવો તો જીવ દે તો પ્રેમથી એ જિંદગી અમારી તારા નામ કરી દે એ લાલા બાબા સાંભળજો એ ફોર્ચ્યુનર ગાડી ઓફિસ બંગલા બધું તારા નામ કરી દે માગી તો જોવો તો જીગાનો જીવ દઈ દે પણ પ્રેમથી માગે તો બાકી એમ તો પછી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી આ બધું મજા છે ને સાહેબ બાકી આ બધી માયા ને મૂડી બધું હોય ને રહેવાનું છે યાર ખાલી આચાન ખાલી જવાનું છે ખોટી નંદિયા કૂટવી હા આમાં એટલે એવું છે બધું ત્યારે નથી કરવી કોઈની હાજી રે અને કરવો એક લાંગજી રાજી રે અને અકબર તું સલામની આશા
અકબર તું સલામની આશા હવે રાખતો હોય ત્યાં રાખજે બીજે રે આજ રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે એ ધીંગાણાનો ઢોલ જા વાગે રે ત્યારે અને આમાં મામા કેવું હોય કે આ બધાનો પ્રેમ છે ને એટલે આમાં કોકને ઈર્ષા થતી જ હોય હા એ તો રહેવાનું યાર રહેવાનું અને એટલા માટે એ તમને માને ભેગા જો તમારે મારે તૂટી જાય એમાં આવશે રાધી 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 હું તો મારા ચાહક દીવાનો રે હું તો મારા ચાહક નો દીવાનો રે બળવા વાળાને કોણ રે સમજાવે એ હું તો તમારો દીવાનો રે તમને કોણ રે સમજાવે પછી મધુરનો લાગી હોરવી ગોકુળમાં કેમ રે લાય લાય છોડવી સોનાના હીરોને દ્વારકામની વાગોય હો યાર એવા સાહેબ લાય હો લાય છોકરી લાય મારી મેલડી મેલડી કાયગા મેલડી કાયગા હાલો એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે લાય લાય છોડવી સોનાના હીરોને દ્વારકામની વાગોય હા એ હોનાના હીરોને દ્વારકામની વાગોય અને મેં ના કીધું મામા કે મેં છેલ્લે રાઉન્ડ એટલા માટે લીધો કે પછી મને ભાન રહેતું નથી ભાઈ હા ક્યાં શેડો લાવો ને અને એટલા માટે અમારો મણિરાજ મારો બહુ જૂનું એક લોકગીત ગાતા હતા હનુમાનજી મહારાજ નું કેવું ખબર હે એ હનુમાન દાદાના મટડે સેલું વાગે અને બીજે ઘોડે કોણ ચડે મારી જેવનો જે હો ભાવરી રે અને તેરા સેલું ન વાગે એ બહુ લઈને જાસુ સેલું ન વાગે મામા સિંદૂર લઈને એ સિંદૂર લઈને જાસુ સેલું ન વાગે દેવતામાં જેટલો કૃષ્ણ હોય અને અહીંયા ગવાણો છે એવો બીજો દેવ ગવાણો નથી મારા બાપ તમે જ્યાં પંથકમાં જાઓ જે એરિયામાં જાઓ પણ ખાલી ભાષા નોખી નોખી હોય આ બાજુ કાનુડો કે અમારી બાજુ કોનુડો કે આ બાજુ દ્વારકાધીશ કે પણ અમારે ડાકોરમાં બેઠો અત્યારે ડાકોરમાં આજે મેળો ભરાયો છે બધા ચાલતા પગ યાત્રા સંઘ લઈને તારે જાય છે બધા લાખો સંખ્યામાં
આજે અને આજે ડાકોરમાં મેળો ભરાયો હોય ત્યારે હે અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા બોલ બોલ ભોલેનાથ બોલ બોલ ભોલેનાથ હા ભાઈ હા હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા હા ભાઈ છેલ્લે માતાજીને યાદ કર્યું છે એ રમવા આવે મારી રમવા આવે રાજમાન મેલડી રમવા આવે હો 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 હમા જય હોય માં એ મારી સાઈલાની મેલડી રમવા આવો એ દૂધ પીવે કમાલ દૂધ પીવે મારી સાઈલાની મેલડી રમવા આવો રમ્યાની વિરાજે રમવા આવો સાહેબ બધા બેસી જાય જે ના બેસે ને મારા ગળાના હમ છે હવે 2-5 મિનિટ માટે હા કહી જાઓ એ મામા કેટલો વાલો છો તો જો બધા કેવા બેસી ગયા યાર હા એ ખમ્મા કે દે મારી ખમ્મા કે દે તારા રે ખમ્મા કે દે મારી મેલડી તારો માલો મન વગડે રે ગોચરે મારા બુટિયા બકરાનો કોઈ જાલી જાય કાને ના માથા રે તારી મેલડી મારી રમુડિયાની મુલી મારી દુઈલી નાની દેવી મારા બાપ દાદાના ચોપડાની દેવી મારી પંચોની દેવી મારી ખમારે કહું છું ખમા દેવી હે રમવા બેલા સજાવવાની રે રમવા બેલા સજાવવાની રે ખોડિયાર માની તું કમકાર રે માં હે મુલમુલો બાણા માની ના ઘેર માનો મુલમુલો બાણા માની ના ઘેર માનો રમવા બેલા સજાવવાની રે રમવા બેલા સજાવવાની ખોડિયાર માની તું કમકાર રે માં અમારા દિલીપભાઈ યાદી કરે છે ત્યારે ગોવિંદારી રે રાતડી માં સજા જાત દસવા એ રે ગોરે કોણ કરે મારી હોલવાનો સ્વા નાગરિયા એ હો મારી માવડી રે રણે સદામાં તોરે સજી સદામાં
बोलो हनुमान जी महाराज की जय, मोगल मात की जय, होनबाई मात की जय, हिंगलाज मात की जय, वडवाला देव की जय, लेबोच मात की जय, छेहर मात की जय, जड़िया दादा की जय। ओम नमः पार्वती पते हर हर महा। ए गाड़ी हवे दुधरे जना मटणे जवानी ए काले डाई